ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે ગંગા દશેરા મહોત્સવની રજત જયંતિ મહોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી। નર્મદા નદીમાં એક કિનારેથી સામે કિનારે ચુંદડી અર્પણ કરવામાં આવી, સાથે સમૂહમાં નદી કિનારે મહાઆરતી યોજાઈ। ભાલોદ ગામમાં ગંગા દશેરા પર્વની ઉજવણી છેલ્લા 25 વર્ષથી અવિરત ચાલી રહી છે અને દર વર્ષે તેનું મહત્વ વધતું જાય છે। ઝઘડિયા તાલુકાના નર્મદા નદીના કાંઠે વસેલા ભાલોદ ગામમાં દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા ગંગા દશેરા મહોત્સવની આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જેઠ સુદ એકમથી જેઠ સુદ દસમ સુધીમાં ગંગા નર્મદા નદી સ્નાન કરવાનું મહત્વ વધારે હોય છે। ભાલોદ ગામે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ગંગા દશેરા મહોત્સવની ઉજવણી કરી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાલોદ ગામ તેમજ દૂરના શહેરમાં વસતા લોકો મોટી સંખ્યામાં ગામે આવતા ગામ શ્રદ્ધાળુઓથી છલકાઈ ગયું હતું। ગંગા દશેરા મહોત્સવના ઉજવણીના ભાગરૂપે ભાલોદ ગામે 2 દિવસના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મેઇન બજારમાં આવેલ મહાકાળી માતાના મંદિરેથી બપોરના 5 કલાકે નર્મદા માતાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। ત્યારબાદ ભાલોદ ગામના વિવિધ વિસ્તારમાં ફરી હતી, નર્મદા નદી કિનારે સંપન્ન થઈ હતી, તેમજ નદી કિનારે તાજેતરમાં લગ્નથી ગ્રંથિથી જોડાયેલા નવયુગલ દ્વારા મા નર્મદાનું પૂજન તેમજ સમૂહમાં મહાઆરતી કરી હતી। તે બાદ એક કિનારેથી સામે કિનારે ચુંદડી અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા। ભદ્રેશ ઉમંગલાલ તહેવાર ગંગા દશેરા સમિતિના મંત્રી તરીકે હું કાર્યરત છું। આ વખતે અમારે ગંગા દશેરા મહોત્સવની ઉજવણીના 25 વર્ષ પૂર્ણ થાય છે, જે રજત જયંતિ પર્વની ઉજવણી છે। ગામના અમારા ગામના દરેક લોકો બહાર ગામ, બોમ્બે, અમેરિકા ત્યાંથી આવવાનો પ્રયત્ન કરે છે અને આ ઉત્સવ અમે સુખરૂપે ઉજવીએ છીએ। અમને દાતાઓનો ખૂબ સહયોગ છે। 2028 સુધીના દાતાઓ અમારી પાસે 3 ટાઈમ જમણવારના તૈયાર છે। તે દરેક નર્મદા કિનારે બધી જગ્યાએ આરતી થાય છે, ચુંદડી મનોરથ થાય છે, પણ 3 ટાઈમના ભોજન સમારંભ સાથેનો કાર્યક્રમ ખાલી ને ખાલી ભાલોદ ગામે થાય છે। ને આપના માધ્યમથી અમારા ગામના જે લોકો અમે ભાગ લઈ નથી શક્યા અને તમારા માધ્યમથી જુએ છે અને મહોત્સવને માણે છે, એ બદલ આપનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। 25 વર્ષની ઉજવણી નિમિત્તે અમે કસુંબલ ડાયરાનું આયોજન કર્યું છે, જેમાં દેશ વિદેશના ખ્યાતનામ કલાકાર શ્રી અપેશસિંહજી રાઠોડ આજે 9 વાગે અમારે ત્યાં ઉપસ્થિત રહીને ડાયરાનો કાર્યક્રમ આપશે અને અમને પોલીસ ખાતું, જીબી તથા બીજા પંચાયતના સરપંચશ્રી તરફથી ખૂબ સહકાર મળે છે અને આપ સર્વેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।